સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂબંધી અને માદક દ્રવ્યો અધિનિયમ એક્ટ હેઠળ મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર કરવામાં આવેલા દરોડા દરમિયાન 239.940 ગ્રામ હેરોઇન પ્રાપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે 47,98,800નો થાય છે. આ સાથે એક મોબાઈલ ફોન, 3,290 રોકડ રૂપિયા રકમ જપ્ત કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે મોટી માત્રામાં હેરોઇન ડ્રગ્સ સાથે એક શખ્સ વડોદરા રેલવે સ્ટેશન પર આવ્યો છે, જેને પગલે વડોદરા રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને પોતાની સાથે જ આરોપી અમરીકસિંહ ઉર્ફે સોનુ મલ્હી ભાગ્યો હતો અને ભાગતી વખતે પગમાં પથ્થર વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો, જેથી તેને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.